શું ફ્રેન્ડ્સ, તમે આ રીતના નકામા પડેલા બોક્સને કચરો સમજીને ફેંકી દો છો અથવા તો આપણે ભંગારમાં આપી દેતા હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા બોક્સમાંથી આપણે ઘણું બધું પુણ્યનું કામ કરી શકીએ છીએ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના ઉપરનો જે ભાગ ખુલ્લો હોય છે તેને આપણે આ રીતે ટેપ વડેથી આપણે તેને સરસ રીતે ચોંટાડી દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે કોઈ પણ આ રીતના ધારદાર વસ્તુ લઈને આપણે આ રીતના સાઈડમાંથી આ રીતના સરસ એવું કાપી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના બોક્સ હોય છે તે આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય તેમાં આ રીતના બોક્સ આવતા હોય તેને આપણે ભંગારમાં આપી દેતા હોય અથવા તો આપણે કચરામાં ફેંકી દેતા હોય, પણ આપણે આ રીતે સરસ એવું વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સરસ રીતે ચાકા વડે આપણે આ રીતના ચોરસ એવું આ રીતના ખાના કરી લેવાના છે. આપણે ચારેય બાજુ બોક્સમાં આ રીતના કાપી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હાલમાં જ ઉનાળો ચાલી રહ્યો છે અને પક્ષીઓ હોય છે તે તડકે રહેતા હોય, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તેને બનાવીને આપણે રહેવા માટે ઘર આપી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચારેય બાજુ આપણે આ રીતના કટિંગ કરી લીધું છે. ત્યાર પછી આપણે આ રીતના લોખંડનો આ રીતે વારો લઈ લીધો છે અને તેને આપણે આ રીતે બોક્સ ઉપર આપણે આ રીતે સરસ રીતે ફિટ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના વાળો ન હોય તો તમે દોરી લઈને પણ તેને બાંધી આપણે આ રીતે તેને રાખી શકીએ છીએ. આ રીતે ઉનાળામાં પક્ષીઓ છે તે આમાં રહી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે નકામા પડેલા બોક્સમાંથી આપણે પક્ષીઓ માટે સરસ રીતે ઘર બનાવીને આપી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતનું કોઈ પણ એક ડબ્બાનું ઢાંકણ લઈ લેવાનું છે અને આ રીતના નકામા પડેલી સોડાની બોટલ લઈ લેવાનું છે અને આ રીતે આપણે ઢાંકણનું માપ રાખ્યું છે તે રીતે આપણે આ રીતે ચાકુ ગરમ કરીને આપણે તેનું માપ રાખ્યું છે તે પ્રમાણે આપણે આ રીતે તેને સરસ રીતે આ રીતે ઢાંકણમાં કટ લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતના સોડાની બોટલ લઈ લીધી છે, તેમાં પણ આપણે આ રીતના ચાકુ ગરમ કરીને આપણે આ રીતના સરસ એવા નીચેના ભાગમાં આપણે આ રીતે કાણા કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, હાલમાં જ ઉનાળો ચાલી રહ્યો છે અને આપણે ઠંડુ પીવા માટે આપણે આ રીતના સોડાની બોટલ હોય છે તે ખરીદતા હોય, પણ ખાલી થઈ જાય પછી તેને આપણે ભંગારવાળાને આપી દેતા હોય અથવા તો કચરામાં ફેંકી દેતા હોય, પણ આપણે આ રીતે ફેંકવા કરતાં આપણે સરસ એવો તેનો રીયુઝ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે નીચેના ભાગમાં આપણે સરસ રીતે કાણા કરી લીધા છે. ત્યાર પછી આપણે ઉપરના ભાગમાં સામે સામે આપણે આ રીતના નાના એવા કાણા કરી લેવાના છે. ત્યાર પછી આપણે ફરીથી આપણે આ રીતના એક વારો લઈ લીધો છે અને તેને આપણે આ રીતે સરસ રીતે જોઈન્ટ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે. આ રીતે શીશા અને બોક્સ તો બધાના ઘરમાં હોય જ છે. આપણે તેને ભંગારમાં આપી દેતા હોઈએ, પણ ભંગારમાં આપતા કરતાં આપણે આ રીતે પુણ્યનું કામ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના સોડાની બોટલ છે તે તૈયાર કરી લીધી છે અને તેમાં આપણે આ રીતના ચોખ્ખા છે તે આપણે આ રીતે ભરી દીધા છે. ત્યાર પછી આપણે જે ઢાંકણ કટિંગ કરીને રાખ્યું હતું તે આપણે રાખી દેવાનું છે અને પછી આપણે ઢાંકણ છે તે ફિટ કરી દેવાનું છે. આ રીતે આપણે નીચે કાણા એટલા માટે કર્યા છે કે આ રીતે તેમાંથી ચોખ્ખા છે તે નીકળતા જાય અને પક્ષીઓ છે તે આસાનીથી ખાઈ શકે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સાઈડમાં આપણે પ્લાસ્ટિકના ઢાંકણમાંથી જ આપણે આ રીતે પાણી અને આ રીતના ચોખ્ખા છે તે આપણે ત્યાં લગાવી દીધું છે, જેથી કરીને પક્ષીઓ છે તે આસાનીથી ખાઈ શકે. ત્યાર પછી આપણે આ રીતના ખાલી થયેલા તેલના ડબ્બાને ભંગારમાં આપી દેતા હોય, પણ ભંગારમાં આપતા કરતાં આપણે તેનો સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. તો આ રીતના આપણે સરસ રીતે કોઈ પણ ધારવાળી વસ્તુ લઈને આપણે તેને આ રીતના સરસ રીતે એક સાઈડ આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે પકડ વડે આપણે આ રીતે પતરું છે તે આપણે અંદરની સાઈડ આપણે સરસ રીતે વાળી લેવાનું છે, જેથી કરીને વાગે નહીં. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સરસ રીતે પકડ વડે આ રીતના પતરું છે તે વાળી લીધું છે અને ત્યાર પછી આપણે તેને આ રીતના સરસ એવો કોઈ પણ આ રીતના છાંયો હોય ત્યાં તો આપણે આ રીતે સરસ રીતે ટીંગાળી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતના એક ડબ્બો છે તે પાણીનો આમાં ભરીને રાખી દેવાનું છે અને આ રીતના પતરું જે આપણે કાપીને આ રીતના તૈયાર કર્યું છે ત્યાં આપણે આ રીતે ચોખ્ખા રાખી દેવાના છે, જેથી કરીને પક્ષીઓ છે તે આસાનીથી ખાઈ શકે અને પાણી છે તે પી શકે.
તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના નક્કામાં પડેલી વસ્તુ પડી છે તો તમે આ રીતે એકવાર આ વસ્તુ બનાવીને આપણે પક્ષીઓને જરૂર આપવી જોઈએ. આપણે ઝાઝું તો કંઈ ન કરી શકીએ, પણ પક્ષીઓ માટે આપણે આટલું તો જરૂર કરી શકીએ છીએ.